વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન તો નામ રૂપ ને ગુણ છે એ તો દેહ તણો વ્યવહાર દેહાતીત દશામાં જે વર્તે તે સાચો સરદાર રૂપમાં સ્વરૂપ દર્શે સાકારમાં નિરાકાર દેહમાં દેહાતીત દર્શે તે દ્રષ્ટિએ સદગુરુ જાન તો બડી પલકી ખબર નહીં કરે કલ કી બાત જીવ માથે જમડા ફરે તેતર માથે બાર તો લાલ મેરે લાલ કી जित देखूं तितलाल हे जी लाली देखन में गई खुद भी हो गई लाल तो नाम नगर नवखंड मा निरांत निर्गुण देश अमर फल जानी पजे वर्षे में गह में सदगुरु आज रोज માંડવા નિવાસી રવજીભાઈના આંગણે આપણને સત્સંગનો લાભ મળ્યો ત્યારે ઈશ્વર મહારાજનો દેહ સાકાર સ્વરૂપે હતો ત્યારે રવજીભાઈની વર્ષો પહેલાની વાત છે માંડવા રહેતા અને મહારાજનું મુકામ મહારાજનું ઉતરવાનું સ્થાન લગભગ માંડવા રવજીભાઈ ને એના ભાઈઓ આખો પરિવાર ત્યાં રહેતો ત્યારે લગભગ ત્યાં જ હતું ઈશ્વર મહારાજનું મુકામ અને ત્યાંથી પછી આજુબાજુના ગામમાં સત્સંગ કરવા જતા તો સંતોએ સત્સંગનો મહિમા ખૂબ ગાયો સત્સંગ કહેવાય કોને સત્સંગ એ બોલવાનો વિષય નથી એમ સત્સંગ સાંભળવાનો વિષય પણ નથી સત્સંગ છે ને એ સત્પુરુષનો અંતરનો ભીતરનો વ્યવહાર છે સત્સંગમય આપણું જીવન બનવું જોઈએ સત્સંગ સાંભળવાનો વિષય નથી આપણે આ કાનેથી સાંભળીએ ને આ કાનેથી કાઢી નાખીએ સત્સંગ છે સત્પુરુષોનો ભીતરનો વ્યવહાર છે સત્સંગ છે ને એ મય જીવન થઈ ગયું મહાપુરુષોનું ગાંધીજીને કોઈએ કીધું કે તમે કંઈક તમારા વિશે કંઈક કહો તમે કંઈક તમારા જીવનમાંથી સંદેશ આપો તમારા જીવનનો અમને કંઈક સંદેશ લખાવો તો કે લખાવવાનું કાંઈ નથી મારું જીવન છે એ જ મારો સંદેશ એમ સત્સંગ છે ને સત્પુરુષોનું જીવન છે સત્ય છે એ પોતાનો આત્મા છે સત્ય છે એ પરમાત્મા છે સત્ય છે એ સદગુરુ છે અને એ સત્યને જાણવું અને સત્યમાં રહેવું આનું નામ સત્સંગ સત્સંગ જીવનમાં એકવાર થાય ગુરુ અને શિષ્ય બે મળે ત્યારે સત્યનો સંગ કરાવે પછી સમાગમ કાયમ માટે થાય આપણે બધા મળ્યા છીએ તો આને સમાગમ કહેવાય સત્સંગ તો જીવનમાં એક જ વાર થાય સત્યનો સંગ સત્ય છે એ પોતાનો આત્મા છે અને આત્મા અજર અમર અને અવિનાશી છે
એ આવતો પણ નથી, જાતો પણ નથી, જન્મતો પણ નથી, મરતો પણ નથી. શસ્ત્ર જેને કાપી શકે નહીં, પાણી જેને ભીજવી શકે નહીં, અગ્નિ જેને બાળી શકે નહીં, એવો પોતાનો આત્મા છે. આપણે બધા આખા જગતને ગોતવા માટે નીકળ્યા છીએ. અરે પરમાત્માને ગોતીએ છીએ આપણે. પણ જે સત્ય સદા સદોદિત રહેવા વાળું છે, એ જે પોતાનો આત્મા છે, એ આત્મા તો પોતાની ભીતરમાં છે, પોતાની સાથે છે, તો પોતે પોતાને તો જાણતો નથી. તમે પોતે કોણ છો? આપણે બધાને ઓળખીએ, પણ એમ કીધું હોય તમે કોણ છો, તો કે હું મને ઓળખતો નથી. જ્યારે પોતાને ઓળખે છે પછી કોઈને ઓળખવા પણ રહેતું નથી. પોતાને ઓળખી લીધો એટલે પરમાત્મા પોતાનાથી જુદો નથી. પરમાત્મા પોતાની ભેગો જ્યારે નક્કી થયો, પોતાનું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. કોઈને કીધું હોય તો કોઈના કળામાં ન આવે, કોઈના માનવામાં ન આવે, પણ પોતાનું સ્વરૂપ છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસોની સભા બેઠી હતી અને એમાં પ્રશ્ન મૂક્યો કે આ જગતમાં જ્ઞાની કોણ છે અને આ જગતમાં અજ્ઞાની કોણ છે? ત્યારે 500 પરમહંસોએ ઈકો ઓછો કરી નાખો ભાઈ, એટલે ખોટો ઘોંઘાટ ન આવે. ત્યારે 500 પરમહંસોએ કીધું કે પ્રભુ તમારા 100 મુખે ઈકો જ બંધ કરી દો, એવું હોય તો તમારા 100 મુખે જણાવો કે પ્રભુ આ જગતમાં જ્ઞાની કોણ છે અને અજ્ઞાની કોણ છે? આખા જગતને જાણવા છતાં જે પોતાને નથી જાણતો એનાથી મોટો અજ્ઞાની આ જગતમાં કોઈ નથી. અને આખા જગતને કદાચ ન જાણે, રામને ન જાણે, કૃષ્ણને ન જાણે, મહાદેવને ન જાણે, કોઈ પણને ન જાણે, અને છતાં જો પોતાને જાણતો હોય તો એનાથી મોટો કોઈ જ્ઞાની નથી. પણ પોતે પોતાને જ જાણતો નથી. આપણે બીજાને જાણવા માટે નીકળ્યા પણ પોતાને જાણતા નથી. અને જ્યારે પોતાને જાણે ને ત્યારે ખબર પડે કે ઓ પરમાત્મા તો આવ્યો નથી, ગયો નથી, મારી નજરની સમક્ષ છે, મારાથી જુદો નથી. જ્યારે જાગૃત મહાપુરુષોએ આવી શાન કરી અને એ શાનમાં જેને ભાન થઈ ગઈ એને લખ્યું કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. એની આંખ ઉઘડે ને એને સીતારામના દર્શન થાય. આપણને થાય છે? આપણને તો હજી બેન અને ભાઈ દેખાય છે. આ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આત્મદ્રષ્ટિ આવી નથી. અને આત્મદ્રષ્ટિ જ્યારે આવે ત્યાર પછી જગતમાં બીજું કાંઈ દેખાતું નથી. ત્યારે પરમાત્મા સિવાય કાંઈ ન દેખાય. આવું જ્યારે જીવનની અંદર બને ત્યાર પછી કોને છેતરશો? તમે કોને છેતરો છો? હાલો, પોતે પોતાને જ છેતરે છે, કોઈ બીજાને છેતરતો નથી. પોતે જ પરમાત્માનું સ્વરૂપ છે અને પોતે જ પોતાને છેતરે છે, બીજા કોઈને. પોતે જ પરમાત્માને છેતરે છે. અને આવી જે ખબર પડી જાય ત્યાર પછી આપણે કોઈને કહેવું પડે કે ભાઈ આવું ખરાબ કામ નહીં કરતો એમ. પરમાત્માનું દર્શન થઈ ગયું. હવે જે વ્યવહાર કરો એ પરમાત્મા સાથે કરવાનો છે. પરમાત્મા સાથે વ્યવહાર કરવાનો છે તો પરમાત્મા સાથે આપણે કેવો વ્યવહાર કરીએ? એકદમ નિર્મળ વ્યવહાર કરીએ ને, કોઈની સાથે આપણે ખરાબ વ્યવહાર ન કરીએ. પણ આ તો પરમાત્માનું દર્શન નથી થતું. પરમાત્માને પોતાથી જુદો માની બેઠા છીએ. પરમાત્માને પોતાથી જુદો માની બેઠા ને એટલે આપણે બધાને છેતરીએ છીએ. નગર આપણે કોઈને ના છેતરીએ, કોઈનો કાખલો આપણે ના પકડીએ, કારણ કે આપણે પરમાત્માનો કાખલો પકડેલા. કોઈને ગાળ ના દઈએ આપણે, કારણ કે પોતે પોતાને જ ગાળ દેશે, બીજાને દેતો નથી. તમારી ભીતરની ક્રિયાને પરમાત્મા જાણે છે, તમારી બાહ્ય ક્રિયાને નથી જાણતો પરમાત્મા. આપણે બાહ્ય ક્રિયાને ભક્તિ માની બેઠા છીએ. ગાવું, બજાવવું, લોક રીઝાવવા એ તો ભાંડ ભવાયા કરે. પણ જયારે ભીતરની ભક્તિ આવે ને ત્યારે કાંઈ ન કરે ને ભજન થાય. ભજન કરવું ન પડે. ભજન છે ભીતરની દશા છે. અને આવી જયારે ભીતરની દશા લાગે ને ત્યારે ખબર પડે પરમાત્મા સ્વરૂપ કેવું છે અને કવડું છે. પરમાત્મા છે ને માપી શકાય એવડો નથી. આપણે પરમાત્મા નાના નાના ઓલામાં ફિટ કરી દીધો.
નાના નાના દેહની અંદર પરમાત્માને ફિટ કરી દીધો. પરમાત્મા એવડો નથી, પરમાત્મા અનંત છે, એનો કોઈ માપ છે નહીં. તમે હું બે પરમાત્માની અંદર બેઠા છીએ. આપણે પરમાત્માથી જુદા નથી. કોઠીમાં ગરીને પાપ કરીએ તોય પરમાત્મા જાણે છે, કારણ કે આપણે બધા પરમાત્માની અંદર બેઠા. પાણી में मीन प्यासी मुझे देखत आवे आसी, कबीर साहेबे કીધું. आत्मज्ञान विना न रंधा, भटके मथुरा काशी, पानी में मीन प्यासी मुझे देखत आवे आसी. પાણીની અંદર માછલું હોય અને તરસ્યું હોય તો આપણે એમ કે મૂર્છું છે, પાણીમાં રહે છે અને તરસ્યું છે. એટલે આપણે પરમાત્મામાં રહીએ. પરમાત્મા કબીર સાહેબે આપણને કીધું છે, માછલી નથી કીધું. આપણે પરમાત્મામાં રહીએ છીએ અને પરમાત્માને ગોતીએ છીએ, ક્યારેય ન મળે. સંતોએ તો ત્યાં સુધી કીધું, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં. નરસૈયો હતો તેથી કૃષ્ણ નહોતો, કૃષ્ણ પ્રગટ થયો એટલે નરસૈયો મટી ગયો. પછી નરસૈયો રહેતો નથી. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી, તામે દો ન સમાય. કારણ કે એક મિયાનમાં બે તલવાર ન રહે. તમારે રહેવું હોય પરમાત્મા નો રહે, અને પરમાત્માને રાખવું હોય તમારે ન રહે. હવે વિચાર આપણે કરવાનો કે આપણે આખું એમને રહેવું, હું કરું. જો આપણે રહેવું હોય પરમાત્મા ક્યારેય પ્રગટ નહીં થાય. અને જેથી આપણે મટી જાવ તેથી પરમાત્મા પ્રગટ થાય. એટલે પરમાત્મા આપણને ક્યારેય નહીં મળે. આ તો મટવાનો માર્ગ છે, બનવાનો માર્ગ નથી. આ તો મોટા મોટા કાંઈક ને કાંઈક કયક લેબલ મારી દીધા. પરમ પૂજ્યન, ધર્મ ધુરંધર ને કેટલા બધા લેબલ. કાંઈક ને કાંઈક બન્યા આપણે, કાંઈક ને કાંઈક બન્યા. કોઈ પણ ગામમાં જઈ તો ગામનું બોર્ડ હોય ને ગામ હોય નહીં. બોર્ડ ઉપર લખ્યું છે ન્યાય ગામ હોય નહીં, અને એ ગામ આવે એટલે ન્યા પાછું કઈ લખેલું હોય નહીં. એટલે ન્યા બોર્ડ ન હોય. આપણે માંડવામાં જાય પછી માંડવા ક્યાં ગોતવા જાય મળે ખરું? ન મળે. તેલના ડબ્બા ઉપર બોર્ડ હોય, રાજહંસનું કે વિમલનું કે હાથી સાપ કે ગુલાબ કે જે કાંઈ હોય, તેલના ડબ્બા ઉપર બોર્ડ હોય, પણ અંદર તેલમાં કોઈ બોર્ડ હોય નહીં. તેલમાં બોર્ડ ભાડ્યું ક્યાંય? તેલના ડબ્બા ઉપર બોર્ડ હોય. એટલે આ બધા ડબ્બા છે એની અંદર જે રહેલો પરમાત્મા છે ને એમાં કોઈ બોર્ડ ન હોય. ઓલા ડબ્બાને એમ થાય કે ઓહો આ તો મારું બોર્ડ છે, બરોબર. ડબ્બાની કિંમત નથી. અંદર 2400, 3000 કે 3200, 3500 જે ભાવ છે ને તેલનો ભાવ છે, ડબ્બાનો નથી. અંદરથી તેલ નીકળી જાય ને એટલે 20 રૂપિયા જાય ડબ્બો. કેટલે? 20 રૂપિયા વેચાય ડબ્બો. એટલે આની અંદરથી પરમાત્મા નીકળી જાય ને એક ઘડી કોઈ નો રાખે. કરોડોની કિંમત તમારી ભલન હોય, કોઈ નો રાખે. અંદર જે રહેલો પરમાત્મા છે ને એની કિંમત છે, તેલની કિંમત છે. આપણે ડબ્બાની કિંમત ને લઈને બેહી ગયા. ડબ્બા ઉપર લેબલ હોય, પરમાત્મામાં કોઈ લેબલ ન હોય. આપણે તો લેબલ લગાડી દીધો, મારો પરમાત્મા આન, તારો આ. હું સ્વામિનારાયણ ને માનું, તું રામ ને માન ને તું કૃષ્ણ ને માન. એટલે લેબલ મારી દીધા. અંતે તો એકનું એક તેલ એક જ હોય, એની ઉપર તેલ લખેલું હોય નહીં. પરમાત્મા એક છે. અને આપણે જુદા જુદા રૂપે કેટલો બધો ચિતરી દીધો. હવે એ જ આપણને ખબર નથી પડતી કે આમાં પરમાત્મા કેવો કોને. એક રામને માને, એક કૃષ્ણને માને, એક રામાપીરને માને, એક સહજાનંદને માને. આ બધાને ભેગું કરો તો એક જ ને. એક જ છે ઈશ્વર, એક જ છે. તમે એક છો. તમારી જેવા આ જગતની અંદર ગોત્યાઓ બીજા ન મળે. તમારી જેવા ખરા પણ તમે તો નહીં. દિનેશભાઈ જેવા ખરા પણ દિનેશભાઈ તો નહીં. પરમાત્મા એક છે, તમે એક છો. કોને ગોતો છો? પરમાત્માને ગોતવાનો નથી. પરમાત્મા છે, પ્રગટ છે પરમાત્મા. પણ આપણા આવરણો નથી એટ્યા ને એટલે દેખાતો નથી. ડબ્બાનું જે લેબલ લાગ્યું છે ને એ આવરણ હટાવવાના છે, ત્યારે ઓલું તેલ પ્રગટ થાય. એ પેલા થાય નહીં. આ આવરણો જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી પરમાત્મા નો દેખાય ને. એવો સદગુરુ માલમી પુરુષ મળે અને જો આવરણ હટાવી દે ને તો પરમાત્મા તો પ્રગટ છે. પરમાત્માને ગોતવા એક તો હું આગળ નથી જાવું, એક તો હું પાછળ નથી જાવું. જ્યાં ઉભો છો ત્યાં જ પરમાત્મા છે. આપણે પાણી જોતું હોય તો આપણે શું કરીએ? ડાર કરીએ અથવા કૂવો ખોદીએ. કૂવો ખોદીએ એટલે પેલા માટી નીકળે, પછી તાશ, ગોરમટી,
એમ કરતા કાળમીંડ પથ્થર નીકળે, એ બધા આવરણો ધીરે ધીરે ભેટતા જાય એટલે પાણી નીકળે. પાણી નીકળે એટલે આપણે કહીએ પાણી નીકળ્યું. પાણી નીકળ્યું જ ત્યાં હતું. એટલે પાણી તો હતું, એના આવરણો તમે ભેદ્યા અને આવરણો બધા પડ હટાવ્યા એટલે પાણી પ્રગટ થયું. એમાં પાણીને ગોતવા ક્યાંય જવાનું નહોતું, આવરણો હતા અંદર, અને આવરણો હતા ને એટલે પાણી પ્રગટ થતું નહોતું. એમ પરમાત્મા પોતાની ભેગો છે, પણ આ આવરણ પડ્યું છે દેહ રૂપી મોટામાં મોટું. આવરણ જ્યાં સુધી નો હટે ને ત્યાં સુધી નો દેખાય. રૂપમાં સ્વરૂપ દર્શે, સાકારમાં નિરાકાર, દેહમાં દેહાતીત દર્શે. આ દ્રષ્ટિએ સદગુરુને જાણ. કારણ કે રૂપમાં સ્વરૂપ દર્શે. આપણે રૂપ દેખાય ને રૂપની માયા લાગે ને માયાની અંદર એટલા બધા ઘેલા થઈ ગયા ને કે એ માયામાંથી બહાર જ ન નીકળ્યા. એટલે રૂપમાં સ્વરૂપ છે. સદગુરુએ આ દ્રષ્ટિ આપણને આપી છે. આ રૂપની અંદર સ્વરૂપ દર્શે છે, પણ સ્વરૂપ દેખાતું નથી. આપણને રૂપ દેખાય ને રૂપની માયા લાગે. હકીકત રૂપની જ માયા લાગી ને બીજા કોઈની. આપણે ગ્લાસ લેવા જઈએ કે આવો લોટો આ સરસ મજાનો બનાવ્યો છે, આ લોટાને લેવા જઈએ ને આ પતરું પડ્યું એટલે લાવી, આ સરસ મજાનો ઘાટ કર્યો એટલે આપણે લેતા આવ્યા. કારણ કે રૂપની માયા લાગી. અને આ દેખાય છે ને રૂપ છે, ને રૂપ છે ની માયા છે. અને એ માયાની અંદર જ આપણે ભૂલા પડ્યા. આ માયામાંથી બહાર કોઈ નીકળી શકતું નથી. પણ સદગુરુ એવી દ્રષ્ટિ આપી કે રૂપમાં સ્વરૂપ દેખાય. રૂપમાં પરમાત્માનું સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ સામે આવતો નથી. સામે બેન આવ્યા ને એમાં જો તમને માં દેખાય, બરોબર, તો પછી એમાં બેન દેખાય કઈ પણ માયા લાગે ખરી? ન લાગે. કારણ કે એમાં પરમાત્મા દેખાણું. કારણ કે રૂપમાં સ્વરૂપ દેખાણું. સાકારમાં નિરાકાર. આ દેહ સાકાર છે, એની અંદર જે વસી રહ્યો આત્મા છે ને નિરાકાર છે. આત્માને કોઈ રંગ રૂપ અને આકાર નથી. આ દેહનું ઓઠું એને લીધું છે, બરોબર. દેહના ઓઠે એ નિરાકાર છુપાયેલો છે, પણ એ દેહમાં છે ને એ નિરાકારને જોવાનો છે. આ જે રૂપ દેખાય છે ને એમાં સ્વરૂપ જોવાનું છે, બરોબર. સાકાર આ દેહ છે, એમાં નિરાકાર આત્મા છે, એને જોવાનો છે. અને દેહમાં દેહાતીત દર્શે. આ દેહ દેખાય છે ને એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. હકીકત દેહ ક્યારે દેખાય નહીં. દેખાય ને એ તો નાશવંત છે. આ જે કાંઈ દેખાય છે એ નાશવંત છે. પરમાત્મા શાશ્વત છે. એ આવતોય નથી, જાતોય નથી. એ ત્રિકાળાબાદ છે. એક કાળમાં હોય ને બીજા કાળે ન હોય, એને સત્ય કહેવાય નહીં. આયા હોય અને બીજા સ્થાને ન હોય, એને સત્ય કહેવાય નહીં. ભારતમાં હોય ને અમેરિકામાં ન હોય, એને સત્ય કહેવાય નહીં. ત્રિકાળાબાદ હોય એને સત્ય કહેવાય. બરોબર છે. આ દેહ જન્મ્યા એ પેલા હતો? જન્મ્યા એ પેલા દેહ નહોતો, તમે હતા. અને આમાંથી ચેતન તત્વ નીકળી જાય પછી આ દેહ રહેવાનો 5 મિનિટ ન રાખ્યો એમ કે હવે કાઢો ભાઈ, આને કાઢો. કારણ કે એની અંદર જે ચેતન છે ને એની કિંમત છે. એલા ભાઈ તેલની કિંમત છે, ડબ્બાને મૂકી દો. આપણે ડબ્બાને જ પકડ્યા, ડબ્બાને જ પકડ્યા છે. ડબ્બો છૂટતો નથી, બરોબર. ડબ્બો સંસારને હોપી દો. અંદર જે તેલ છે ને પરમાત્માને હોપવાનું છે. સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ. સંસારમાં લોપાય નહીં અને જાણવું હરિનો દાસ. કારણ કે સંસારમાં રહેવાનું છે, સંસાર વ્યવહારના બધા કામ કરવાના છે. કોઈ કામ નથી કરવાનું એવું નથી. ધંધો 12 કલાક પરિપૂર્ણ મહેનત કરીને કરવાનો, 12 કલાકમાં જે મળે ને એ સંતોષ. ધંધો કરવાનો, સંસાર વ્યવહારના કામ કરવાના, આપણા છોકરાઓને બાળ બચ્ચાઓને મોટા કરવાના, એને ભણી ગણીને બધું જ એને જે કઈ જરૂર છે એ બધી જ આપણે પૂરી પાડવાની, બરોબર. પણ દેહને ત્યાં હાજરી દેવાની. તમારી હાજરી ત્યાં હોવી જોઈએ નહીં. આપણે તો એટલા બધા એકરૂપ થઈ ગયા ને કે દેહ સહિત પોતે એમાં હોમાઈ ગયા. આખી જિંદગી વ્યવસ્થા કરી, એલા વ્યવસ્થામાં આખું જીવન વયું જાય છે. કેટલી વ્યવસ્થા. એટલે શેર લોટ, સંતોએ તો ત્યાં સુધી કીધું ખાલી ખાવા માટે શેર લોટ જોવે. કેટલો? અને શેર લોટની કારણે આપણે કેટલા કર્મો બાંધી દઈએ. એક શેર લોટ ખાવા જોવે. ક્યાંય કોઈ સાંભળ્યું બધા ઘઉંની જ રોટલી ખાય કે પછી બાજરાનો રોટલો ખાતા હોય, ક્યાંય કોઈ સાંભળ્યું હોનાની રોટલી ખવાય એમ?
તો પછી આ બધું ભેગું કરીને હારે લઈ જવાના? તો હારે આવવાનું છે ઈ કમાણી, તો આપણે કઈ કરી નથી. આ કમાણીમાં જો છેલ્લે શરીર નહીં હાલે ને તેથી છોકરા એમ કે હાલતા થાવ, હાલો નીકળો. એટલે જે હારે આવવાની ઈ કમાણી કરી લ્યો. સંતો એટલે કીધું કરી લે કમાણી હરિ નામની. આવો અવસર પાછો નહીં મળે તને માનવી. આખી જિંદગી આપણે વ્યવસ્થા જ કરશું તો હરિભજન કરશું કેદી? ઓળખોરે મળ્યો કે ન મળ્યો કોને ખબર? આલખોરે કઈક પરમાત્માનું ભજન કર્યું હશે ને પોતાને કઈક જાણ્યો હશે, બરોબર છે, પોતાને કઈક પરમાત્મા તરફ જો મુખ વળ્યું હશે તો કદાચ મળવું હોય મળે, નકર પાછો આવડો આ 84 લાખ યોનીમાં જવાનો. આ 84 લાખ યોનીને ફરતો ફરતો જો શાસ્ત્રોમાં જે કીધું છે એ કઈ ખોટું નથી. 84 લાખ યોનીમાંથી ફરતો ફરતો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, અને મનુષ્ય દેહ છે એ મોક્ષનો દરવાજો છે. અને આ દરવાજો જો ચૂકી ગયા એટલે પાછો 84 લાખમાં જવાનો. જો આ દરવાજે મોક્ષ મળ્યો તો મળ્યો. એક સુરદાસ હતા ને, એ સુરદાસ એક નગરની અંદર ગયા અને નગરને ફરતો કોટ હતો અને એક જ દરવાજો નગરને. એટલે નગરમાં જઈને કીધું કે બાપજી હવે હું આ નગરમાં હલવાણો છું, મારે બહાર નીકળવું છે. કેવી રીતે નીકળવું? તો કે હું તમને એક દિવાલ પકડાવી દઉં છું, આ દિવાલને પકડતા હાલતા જાઓ, જ્યાં દરવાજો આવે ત્યાં નીકળી જાજો. સુરદાસ કે કાંઈ વાંધો નહીં, દિવાલને પકડાવી દીધી. હવે દિવાલને પકડાવીને પોતે હાલતા જાય ને એને એક સાંભળીનો રોગ થયેલો. એટલે ખંજવાળતા જાય ને હાલતા જાય ને દિવાલે ફરતા જાય. હાંજ પડી ગઈ પણ દરવાજો આવ્યો નહીં. સુરદાસ કે કોકને પૂછ્યું કે બાપજી હું હવારનો આમાં રખડું છું, મને દરવાજો જડતો નથી. અરે કે જ્યાં ઉભા છો ને ત્યાં દરવાજો છે, નીકળી જાઓ. બરોબર, આ મનુષ્ય દેહ છે ને આ ઉભા છે ત્યાં દરવાજો છે, બીજો કોઈ દરવાજો નથી. બીજી કોઈ યોનિની અંદર આ મોક્ષની પ્રાપ્તિ થશે કે નહીં એ કોઈ ગેરંટી નથી, પણ મનુષ્ય દેહ થશે. બરોબર છે. પણ સુરદાસ આખો દી ફર્યા તો આ દરવાજો મળ્યો કેમ નહીં? કારણ કે ઓલો હાલતા જાય ને ઓલી ખંજવાળ આવી ને તે ખંજવાળતા જાય, ખંજવાળવામાં રહે ને ત્યાં દરવાજો વહી જાય. આ વિષય વાસનાની ખંજવાળમાં રહી જાવ તો આ મનુષ્ય દેહ કેદી વિયો જાય ને ખબર રહેવાની નથી. આ મનુષ્ય દેહ કેદી જાય ને ખબર નથી રહેવાની. એટલે કાંઈક ભલા માણા થઈને જો પાછા વળો અને કાંઈક જો પરમાત્મા તરફ પોતાની વૃત્તિ વળે તો આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. મોવા કેડે નર મુક્તિ માંગે અને મૂરખ કેવા કે ડાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માહી આયા. સંતોએ તો એવું કીધું કે આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદની મોજ મણાય એવું છે. કારણ કે મર્યા પછી કોઈની ટપાલ આવશે કે કોઈની આવી એવું આપણે ક્યાંય સાંભળ્યું નથી. પણ જીવતા તમને પોતાને નક્કી થાય કે હવે મને કોઈએ બાંધ્યો નથી, આ તો બી મરી ગયા. આપણે કેટલા બધા બીવાનું કે આમ નહીં કરીએ તો આ નડશે, આમ નહીં કરીએ તો આમ નડશે. એટલે હક નો રહી જા, કોઈ નહીં નડે. ખાલી તારું કર્મ સુધારી દે, તને જગતમાં નડવા વાળું કોઈ છે નહીં. ખાલી કર્મ સુધારવાનું. આને એમ કીધું હોય ને સાનો માનો બેહી જાય તો સાનો માનો નથી બેહવું. આને કાંઈક ને કાંઈક ક્રિયા જ જોવે છે, કાંઈક ને કાંઈક ક્રિયા જ જોવે છે. એલા સત્સંગ રૂપી આ તમને ધન મળ્યું, સદગુરુ રૂપી મળ્યો શેઠ. બરોબર, હવે ભીખ માંગવાની મટી ગઈ. મૂર્ખ કોની કરે વેઠ? તું કોની વેઠ કરે છો? આ વેઠ છે. એલા કાંઈ પણ કરવું ને એ વેઠ છે. સત્સંગ રૂપી ધન મળ્યું, આવો સત્સંગ હાલે. બરોબર, આ સત્સંગ રૂપી ધન મળ્યું. સદગુરુ રૂપી મળ્યા શેઠ, જેને આપણે સદગુરુ પરમાત્મા કહીએ એવો શેઠ મળ્યો હોય પછી બીજા શેઠની સાકરી કરવી શું કરવા? ભીખ માંગવાનું તારું મટી ગયું. હું કીધું સંતોએ, હવે તારે ક્યાંય ભીખ નથી માંગવાની. આપણે મંદિરે જઈને પરમાત્મા પાસે હું માંગીએ, હે પરમાત્મા બંગલા ગાડી મોટરું આન સુખ ને સંપત્તિ ની ઈદ દેજે. તે ઓલો ભિખારી કરતા આપણે મોટા ભિખારી ઓલો રૂપિયા 2 રૂપિયા માની જાય, આપણે કરોડો આપ્યા તોય માનતા નથી. મોટા ભિખારી નથી આપણે. ભીખ માંગવાનું તારું મટી ગયું. મૂર્ખ કોની કરે વેઠ? આપણે વેઠ કરીએ, આખી જિંદગી વેઠ જ કરી. શું કર્યું? આપણે નથી કહેતા ફલાણા ભાઈ ને મેં આખી જિંદગી નોકરી કરી. બરોબર, પરમાત્મા ને કરી હોત તો પામી ગયો હોત ભાઈ. હા, દેશ ગુજરાન ચલાવવા માટે આપણે જે કરવું પડે એ કરવું પડે, એ સ્વાભાવિક વાત છે. બરોબર છે. પણ આ જે કરીએ છીએ ને એટલી માળા ફેરવીશ ને એટલું આ કરીશ ને એ બધી વેઠ છે.
મજૂરી કરાવી પરમાત્મા પાસે આપણે. હકીકત પરમાત્મા પોતાની અંદર બેઠો છે. આ માળા કોણ પાસે ફેરવાવો તમે? એટલે પરમાત્મા પાસે ફેરવાવો. અને તાઢા પાણીએ નવડાવો એટલે પરમાત્માને નવડાવો, બીજા કોઈ નવડાવતા નથી. બરોબર? આમ ભૂખ્યું રાખો, પરમાત્માને રાખો, બીજા કોઈ નથી રાખતા. આ ક્યારે સમજાણું નહીં. બરોબર? ભરપેટ જમાડો ને એને, એટલે એને ખવડાવો ને, બરોબર છે, ઈ એને ભોગ ધરાયો છે. તમે હુવો છો ને, બરોબર છે, ઈ એને આરામ કરાયો, એની સમાધિ છે. તમે ચાલો છો ને, ઈ એની પ્રદક્ષિણા છે. એટલે પરમાત્મા આખો વિકળાયેલો છે, ક્યાં ગોતશો? આપણને મંદિરે જઈને પરમાત્મા દેખાય ને ઘરમાં નથી દેખાતો, શું કરવું કયો લ્યો? ઘરમાં માવતરો બેઠા છે, પતિ છે, પત્ની છે, બાળકો છે, એમાં નથી દેખાતો. એક માડી હતા ને, એને એની હોવ બટાઈ કીધું કે બા ઘડી છોકરાને રાખો ને તો હું ઘરનું કામ કરી નાખું. કઈ વાંધો નહીં, તેડ્યો ને એમાં બાને કઈક યાદ આવ્યું. બાને યાદ આવ્યું એટલે બાએ પાછો હેઠો મૂકી દીધો કે બા ઘડીક રાખો ને તો મારું કામ થઈ જાય એમ. તો કે તને નથી ખબર, મારે મહિલા મંડળમાં જવું પડે એમ છે, આજ સત્સંગનો વારો છે, મારે જવું પડે એમ છે. કે હારું જાઓ. ન્યા ગયા, ન્યા જઈને ભજન ઉપાડ્યું, કાનો મારી કેડમાં રમે. એટલે કાનો કેડમાં જતો એને હેઠો ઉતારીને આવી. કાનો કેડમાં નહોતો. એટલે ઘરે કૃષ્ણ સ્વરૂપી કાનો પરમાત્મા રમે છે આપણા ઘરે. આપણા બાળ બચ્ચાને લાલન પાલન કરીને મોટા કરી 5 વર્ષ વહેલો ટેકો આપે. એટલે હું કરવા કોકનાને ધરવો છું? આપણા ઘરે આપણને પરમાત્મા નથી દેખાતો. કેવડી મોટી કરુણા. સત્યનારાયણ ભગવાનનો થાળ કર્યો હોય આપણે તો કેવો મીઠો થાય. એટલે દરરોજ મારા પરમાત્માને જમાડવા છે એમ કરીને રસોઈ બનાવો. એટલે પરમાત્મા સિવાય બીજો જમતો નથી આ જગતની અંદર. પરમાત્મા સિવાય બીજો છે નહીં. અને સંતોએ વાણીમાં કીધું, બરોબર છે, કે હું ઘેર ઘેર હાથ લંબાવું છું, માફ કરો એવા શબ્દ સાંભળીને પારાવાર પસ્તાવું છું. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. એ માનવ વિશ્વાસ કરી લે. આપણા ઘરે પરમાત્મા આવ્યો ને, આપણે પરમાત્માને ઓળખતા નથી. પરમાત્માને ક્યાંક જુદો ચિતરી દીધો આપણે. 1000 હાથ વાળો પરમાત્મા. કેવો? 1000 હાથ વાળો. બરોબર? નરસિંહ મહેતાનું કામ 1000 હાથ વાળો પરમાત્મા કરી જતો. કોઈ દી 2 હાથ વાળો માણસ જોયો? 2 હાથ કે 4 હાથ વાળો માણસ જોયો? ઈ નથી જોયો. 1000 હાથ વાળો પરમાત્મા કેવો હશે? એટલે આપણે નાનું એવું કામ પડ્યું હોય સોસાયટીમાં, એમ કે ભાઈ આ કામ છે, અને આખી સોસાયટી કામે લાગી જાય. એટલે 1000 હાથ વાળો નહીં, આ પરમાત્મા નથી. એટલે નરસૈયા ના આવી રીતે કામ કરી ગયો, બીજી કોઈ રીતે કામ કરી ગયો નથી. ને એવો કદાચ આપણે ધારશું ને કે 8 હાથ વાળી માતાજી આવશે તો 8 હાથ વાળી ઘરે જ છે. તમારા છોકરાને હાંસવે, તમારું ટિફિન બનાવી દે, બરોબર છે, તમારા માવતરોને હાંસવે, બરોબર છે, ઘરના ટોટલ કામ કરે. એટલે 8 હાથ વાળી નથી, બીજી છે કોણ? એમાં માતાજી દેખાતી નથી. એટલે માતાજીની પાસે આપણે શું કરીએ? માતાજી પાસે મજૂરી કરાવીએ. આપણે માતાજી શું કહીએ? દોરો ખોવાનો હોય માતાજીને આપણે શ્રીફળ માનીએ. એ માતાજી દોરો જડી જાય ને તો તને શ્રીફળ વધેરી છે. એટલે માતાજી હું તમારી નોકર છે, દોરો ગોતવા જાય? હે? આ પરમાત્માને આપણે નોકર જ બનાવ્યો ને બીજું શું કર્યું? કઈક તો વિચાર કરવો જોઈએ ને. બરોબર છે? આપણને બુદ્ધિ આપી છે પરમાત્માએ, તો કઈક વિચાર કરવો જોઈએ કે આપણે પરમાત્મા પાસે મજૂરી કરાવી. એટલે શેર લોટ ખાવા જોઈએ, હું કરવા પરમાત્મા પાસે મજૂરી કરી. હે પરમાત્મા, તે મને જે આપ્યું છે ને એમાં હું જીવવા તૈયાર છું. તું જ્યાં રાખ ને, જેમ રાખ એમ મારે જીવવું છે. આ તો લોકોનું જોઈ જોઈને દુઃખી થાય. આપણે કઈ વાંધો નથી, ઘરે 4 વ્હીલ પડી હોય પણ બાજુ વાળો પાછો BMW લાવે કે હારી આપણે i20 છે ને આ BMW લાવ્યો. એટલે બાજુ વાળાનું જોઈને જ ઉપાધિ છે, આપણી 4 વ્હીલ માં ઉપાધિ નથી. બરોબર? આપણી 4 વ્હીલ જોઈને સંતોષ થતો નથી, બાજુ વાળાનું જોઈને જ ઉપાધિ થાય. પરમાત્માએ આપણને આવો રૂડો મનુષ્ય દેહ આપ્યો, બરોબર છે, આવું સરસ ઘર આપ્યું, બરોબર છે, આ ગાડીઓ, બંગલા, મોટરો બધું આપ્યું છે. આ બધાની અંદર રહેવાનું છે. પરમાત્માએ વાપરવા માટે જ આપ્યું છે. કદાચ 1 કરોડનું ઘર બનાવ્યું હોય ને તો એ ઘરમાં રહેવાય, એમાં કઈ પરમાત્માએ ના નથી પાડી. કારણ કે પરમાત્માએ લગભગ રાજમહેલમાં જ થયો. તમને રાજના વૈભવો આપ્યા છે ને, તો
તો એમાં રહેવાની કાંઈ વાંધો નથી, ઘરમાં તમે રહ્યો એનો કાંઈ વાંધો નથી, પણ ઘર તમારી અંદર ન રહેવું જોઈએ. આ તો અહીંયા બેઠા હોય ને ઘર ન્યાથી અહીં લાવ્યા હોય. સમજાય વાત જો સમજાય ને તો, નકર આ સત્સંગ વસ્તુ છે ને બહુ અઘરી વસ્તુ છે, જો સમજાય ને તો. એટલે આપણે ઘરમાં રહીએ એનો કાંઈ વાંધો નથી, ઘર આપણી અંદર ન રહેવું જોઈએ. આપણે સંસારમાં રહીએ એનો કોઈ વાંધો નથી, સંસાર આપણી અંદર ન હોવો જોઈએ. આપણે 1 કરોડની ગાડી વાપરીએ, પરમાત્માએ કોઈ ના નથી પાડી, પણ ગાડી આપણી અંદર ન રહેવી જોઈએ. આને કહેવાય સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં એને જાણવું હરિનો દાસ. બરોબર છે, એને હરિનો દાસ જાણવો છે, સંસારમાં લોપાય નહીં. આ તો સંસારનું કામ આવે એટલે પરમાત્મા ક્યાંય વિસરાઈ જાય. સહેજ અમથું ઘરનું કઈક કામ આવી ગયું એટલે કે હવે પરમાત્મા આજ સત્સંગમાં જવું નથી, આજ તો ફલાણું કામ કરવું પડે, એટલે છેલ્લે પરમાત્મા આડો આવશે, ઓલા નહીં આવે. સત્સંગ વસ્તુ છે ને જો સમજાય ને તો બહુ સામાન્ય છે, અને જો ન સમજાય ને તો કદાચ આખી જિંદગી મથી જાય તો આ વાત સમજાય એવી નથી. કોકને એમ થાય કે આ પરમાત્મા બરોબર છે, રામ અને કૃષ્ણ ને એ બધાના ભજનને ઉડાડે, એવું નથી. પરમાત્મા રામ અને કૃષ્ણ તમારી ભેગા બેઠાયેલા. કૃષ્ણએ કીધું હું આવતો નથી, જાતો નથી, તે હોય, આવે નહીં, જાય નહીં, હોય ને હોય એ આપણી દ્રષ્ટિમાં ન આવતો હોય, કોક એવો સમર્થ સદગુરુ ગોતી લેવો કે બતાવી દે જો આવડો આ કૃષ્ણ, આને કૃષ્ણ કહેવાય. જે આવતોય નથી, જાતોય નથી. આપણે વાત તો વાંચી તો લીધું, ગીતાનું જ્ઞાન ઘણી વાર વાંચ્યું, પણ પ્રશ્ન કરીએ કે એ કેવો, તો કે એ ખબર નથી. હવે એ પરમાત્માની વાત છે, એમાં આપણે શંકા કરાય નહીં, શંકા ન કરાય, પણ દ્રષ્ટિમાં તો આવવો જોઈએ ને. કથા સાંભળી ફૂટ્યા કાન, તોય નો આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. કથાઓ સાંભળીને કાન ફૂટી ગયા, પણ બ્રહ્મ જ્ઞાન આવ્યું નહીં. કથામાં જઈએ આપણે, કથાના શબ્દો આપણને ગમે, બરોબર છે, કથાના શબ્દો આપણને ગમે, અને પાછી કથા પૂરી થાય, સત્સંગ પૂરો થાય એટલે આ કાનેથી સાંભળ્યું ને આ કાનેથી કાઢ્યું, અને ઘરે ખખેરીને ઘર ભેગા. બરોબર, 2 પ્રકારની માખ્યું હોય. માખ્યુંના 2 પ્રકાર હોય, એક મધમાખી ને એક આપણે જે ઘરે લોકલમાં ફરતી હોય ઈ માખ્યું. બરોબર, મધમાખી છે એ મધના પૂડાની ઉપરથી ઉડે એટલે સીધી ફૂલ ઉપર જઈને બેહે. ફૂલ ઉપર જઈને બેહે અને ફૂલમાંથી જે રસ લેવાનો છે એ રસ લે, અને એ રસ લઈને સીધી પાછો મધપૂડામાં જઈને બેહે. એ ક્યાંય આડાવળી બેહે નહીં. ઓલી માઇક છે ને એ ઉડે એટલે અહીંયાથી આયા, અહીંથી આયા, અહીંથી આયા, ચારે બાજુ ફરતી આખી જિંદગી કાઢી નાખે. કોઈ દી મધપૂડાય પોગે નહીં, એને સુગંધ લેવાની ખબર પડે નહીં. એક ગેંગો હતો ને, એ ગેંગાને બગીચામાં ભમરો છે ને કાયમ માટે સુગંધ લેવા જાય, અને આ ગેંગાને વાત કરે કે હું તું અહીંયા સાણમાં પીડ્યો છો. ઈ કે બરોબર છે, આ તું બગીચાની સુગંધ તો જો, બગીચો જો, એના નવા ફૂલ, એની સુગંધ તું આ કઈક જોતો ખરો? કે આ વખતે જયારે જાવ ને તો મને કહેજો, મને લેતા જજો, મારે બગીચાની સુગંધ લેવી છે. તો કે કાંઈ વાંધો નહીં. અને ભમરાને બરોબર જવાનું થયું બાગમાં, એટલે કે હાલ ગેંગાને કે અમારી હારે, બરોબર છે, આ સુગંધ લેવા માટે જવું છે. ગેંગો કે હાલો. ગેંગો ઉપડ્યો એની હારો હાર ઉપડ્યો ને ઓલો ભમરો ગુલાબ ઉપર જઈને બે કે કેમ પણ સુગંધ કેવી આવે છે? કે મને તો ઈ ની આવે છે. એટલે કે કાં આવું થયું? બીજા ફૂલ ઉપર સંપોન સમેલીને એક પછી એક ફૂલ ઉપર બેહારે. એ કે કેવી સુગંધ આવે છે જોતો ખરો. મને કે આવતી નથી, મને તો ઈ ની આવે છે. આખો બાગ ફેરવીને છેલ્લે ભમરો થાકી ગયો કે હવે ભાઈ મને નથી લાગતું તને સુગંધ આવે એવું, હવે તું તારી જગ્યાએ જા. પણ એ કે આટલા બધા બાગની અંદર આટલું બધું સુગંધ, બરોબર છે, આખું બાગ આમ ખીલી ઉઠેલો, ચારે બાજુ સુગંધ અને સુગંધ જ, અને તને નો આવ્યાનું કારણ હું? એમ કરીને ઓલા ગેંગાની નાકની અંદર જોયું તે ઓલો ગેંગો છે ને એ વિસ્તારની અંદરથી ગોળી બનાવીને ચડાવતો આવ્યો હતો નાકમાં. એમ આપણે કદાચ સત્સંગમાં જઈ અને જો સંસારની ગોળી લઈને જઈએ ને તો આ ક્યારેય સુગંધ આવે નહીં. સંસારમાંથી તાપ લાગવો જોવે, સંસારમાંથી તાપ લાગે ને ત્યારે થાય. એટલે સંસારીની ભક્તિ છે ને એ ઉત્તમ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રિકામાં લખ્યું છે ધન્ય ગ્રહસ્થાશ્રમ.
ગ્રહસ્થાશ્રમની ભક્તિ છે ને એ ઉત્તમ છે, કારણ કે ગ્રહસ્થાશ્રમમાં તાપ લાગે, ખરેખરો તાપ લાગે, કાંઈક ને કાંઈક ચોટ લાગે, બરોબર. આ ચોટ લાગે ને પછી જે માટલું પાકે ને એ માટલામાં ઠંડુ પાણી થાય. માટલું પાકવું પડે. આ તો સંસારમાં પાક્યું નથી અને ડાયરેક્ટ 18 વર્ષનો હોય ને સાધુ બનાવી દીધો, બરોબર છે. સાધુ હોય એ આપણી સામું જોવે, સંસારી કઈક આવશે દેહ આપણું ઘર હાલશે, અને સંસારી હોય કે મહાત્મા ને કેવું સારું, સંસારની કાંઈ પીડા નહીં. સંસારીની દ્રષ્ટિ મહાત્મા ઉપર અને મહાત્માની દ્રષ્ટિ સંસારી ઉપર, આમાં કોણ તરે પેલા? એટલે સંસારી તરે, એની દ્રષ્ટિ છે મહાત્મા ઉપર કે મહારાજ કૃપા કરે, અમે તો આ સંસારના જીવ છીએ, અમારથી તો આમાં છૂટાતું નથી, બરોબર. આ સંતો કેવો આનંદ કરે, એની દ્રષ્ટિ કાયમ માટે ન્યા હોય, અને ઓલાની દ્રષ્ટિ આયા હોય કે આ કંઈક આવે ને કંઈક ચા પાણી થાય ને કંઈક રસોઈ થાય તો આપણે ખાવું, બરોબર છે. એને એમ થાય કે આ સંસારના કેવા ભોગ વિલાસો ઓલું કરે. જ્યાં બેઠો છે ને ત્યાં શાંતિ છે. સંસારી ખોટો નથી અને સંન્યાસી પણ ખોટો નથી, પણ જો મનથી સંન્યાસ લાગ્યો હોય ને તો સંન્યાસી હાંસો. એક ભાઈ હતા ને, એક ઋષિના આશ્રમમાં ગયા, ગુરુના આશ્રમમાં જઈને કે મહારાજ મારે દીક્ષા લેવી છે, મને સંન્યાસ આપો કે, બરોબર છે. સંન્યાસ લેવાય કે ન લેવાય? કે ભાઈ સંન્યાસ ન લેવાય, તું ઘરે વ્યો જા. 2-3 વાર કીધું કે સંન્યાસ લેવાય કે ન લેવાય? કે ભાઈ સંન્યાસ ન લેવાય, તું ઘરે વ્યો જા. કે પણ મારા તમે સંન્યાસી છો ને મને કેમ ના પાડો? એ કે મેં સંન્યાસ કોઈ પૂછીને નત લીધો, તું મને પૂછવા આવ્યો. મનની અંદર જો વૈરાગ લાગે ને, બરોબર, તો સંન્યાસીની ભક્તિ ઉત્તમ છે. અને સંસારમાં રહેતા છતાં સંસારના પ્રત્યેક જીવની અંદર પરમાત્માનું દર્શન થાય તો પરમાત્માની ભક્તિ, સંસારી ભક્તિ છે એ ઉત્તમ છે. જે મહાપુરુષો થઈ ગયા એ સંસારમાં રહીને ભક્તિ કરી ગયા છે, કારણ કે સંસારમાં રહેવા છતાં સંસારમાં ક્યાંય લોપાણા નથી. આપણે ક્યાંક ને ક્યાંક લોપાઈ જઈએ છીએ, આ લોપાવાનું નથી. એટલે પરમાત્મા હર હંમેશ યાદ આવવો જોઈએ, બરોબર છે. સુરતાની અંદર પરમાત્મા જેને સમાઈ ગયો ને, બરોબર છે, એને પછી સંસાર લોપી શકે નહીં. આવો સદગુરુ મળ્યો હોય અને છતાં જો સંસારમાં લોપાઈ જતા હોય, બરોબર છે, તો પછી હવે આપણને કોણ છોડાવે? સદગુરુ સિવાય બીજું કોઈ છોડાવી શકે એમ નથી. સંસારમાં રહ્યો, સંસાર વ્યવહારના કામ કરો, એનો કોઈ સંતોએ ના પાડી નથી. એક બેન હતા ને, એક ગામની 2-3 બહેનો, હવે લગ્ન થઈ ગયા એટલે 1-2 વર્ષ પછી મળવાનું થયું એટલે બધી બેનપણીઓ ભેગી થઈ એટલે પટેલની દીકરી હતી, એને કીધું બેન તારા લગ્ન થયા તે તારા પપ્પાએ તને ઘરેણું કેટલું આપ્યું? તો કે 20 તોલા. 20 તોલા આપ્યું. બ્રાહ્મણની દીકરીને પૂછ્યું તારા પપ્પાએ તને ઘરેણું કેટલું આપ્યું? કે મને 10 તોલા. હોનીની દીકરી હતી, એને પૂછ્યું કે બેન તને કેટલું ઘરેણું? કે મારા પપ્પાની બહુ સગવડતા સારી નહોતી એટલે કઈ હોનું આપી શક્યા નથી. અરે કે કાંઈ ન આપ્યું તારા પપ્પાએ? અરે કે મારા પપ્પાએ હોનું કાંઈ નથી આપ્યું, બરોબર, પણ હોની આખો આપી દીધું. હું આપી દીધું? હોની આખો આપી દીધો. એમ સદગુરુએ કદાચ આપણને પરમાત્માએ કાંઈ ન આપ્યું હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ સદગુરુ આખો આપી દીધો, એની સામું આપણી દ્રષ્ટિ જ આવી જોઈએ. હોની આખો આપી દીધો એ કે હવે તમારો બધાનું ઘરેણું અમારે ઘરે જ આવવાનું, બીજે ક્યાંય જવાનું નથી. એમ સદગુરુ આપણને હોની એવો મળ્યો છે, બરોબર છે. હવે બીજે ક્યાંય ભીખ માંગવા પણ રહ્યું નથી. દીકરી હોય ને એને દીકરીને કાયમ એને પિતા ઘરેણા લઈ દે, શણગાર લઈ દે, ઘરેણા કાયમ લઈ દે, કાયમ શણગાર લઈ દે, પણ વરદ નો લઈ દે તો? સદગુરુ રૂપી વર આપણને મળ્યો છે. ઘરેણું ત્યારે શોભે છે, નકર શોભે નહીં. આપણી ભક્તિ શોભે છે, એનું કારણ છે સદગુરુ રૂપી વર મળ્યો છે. આ સુરતાને એનો શામળિયો પિયું મળ્યો છે, પરમાત્મા મળ્યો છે ને એટલે શોભે છે, નકર આ શોભે નહીં. આ તો પરમાત્મા મળ્યો છે એટલે શોભે. મન તું અળગુતે સિદય થોડાય, બીજો નથી બોલતો. સિદય થોડાય,
બીજો નથી બોલાતો. તું તો જાગીને જોને તારા સ્વરૂપ ને ખોળી જોતામાં તું જ ખોવાયો બીજો નથી બોલતો. તારી ઓથે હરીને નથી દેખતો. તારી ઓથે હરીને કુંડળયો થે જેમ કનક ઢંકાય બીજો રે નથી બોલતો. તું તો દરિયાની લહેર સમાન છે. તું તો દરિયાની લહેર લહેર સમતામાં સમુદર દેખાય બીજો રે નથી બોલતો. તારે ઠેકાણે હરીને ઠેરાવ ને તારે હરીને એવું સમજે તો મહાસુખ થાય બીજો રે નથી બોલતો. કહે પ્રીતમ એવા પુરુષ ને હું તો લડે લાગુ છું પાય
બીજો રે નથી બોલતો મન તું અળગું સીધ અથડા બીજો નથી બોલતો. તમારી અંદર જે બોલી રહ્યો છે, મારી અંદર જે બોલી રહ્યો છે. અને ગીતામાં જ્યારે અર્જુનને આ બોધ આપ્યો અને તેથી જે કૃષ્ણ બોલી રહ્યો હતો ને એ જ મારીને તમારી અંદર આજે એ જ બોલે, બીજો છે નહીં. બરોબર છે. તારે ઓથે હરીને નથી દેખતો, કારણ કે ઓથ પોતાની થઈ છે. આપણે શું થયું છે? ઓથ પોતાની જ લાગી છે. બરોબર છે. એટલે પરમાત્મા દેખાતો નથી. કુંડળ એવું ઓથે જેમ કનક ઢંકાય, કારણ કે કુંડળ બન્યા, દોરો બન્યો, વીટી બની, હાર બન્યો. બરોબર છે. આ બધા નામ લેવાય પણ કોઈ હોનું કે નહીં. હકીકત એમાંથી હોનું લઈ લે પછી હારે નો રે, બુટી નો રે, દોરો નો રે, કાંઈ રહેતું નથી. એમ આ બધા ઘાટ થયા ને કુંડળ બન્યું છે. કુંડળ ઓથે જેમ કનક ઢંકાય, કનક નામ હોનું થાય. બરોબર છે. આ હોનું જેમ કુંડળના ઓથે ઢંકાણું છે ને એમ તમારા ઓઠે પરમાત્મા ઢંકાણો છે. પણ પોતે મટે તો પરમાત્મા દેખાય, નકર દેખાય નહીં. લહેર ક્ષમતામાં સમુદર દેખાય, આ બીજો નથી બોલતો. બરોબર છે. તું તો દરિયાની લહેર સમાન છો. લહેર ક્ષમતા સમુદ્ર દેખાય. દરિયાના પાણીની અંદર મોજા થાય, પરપોટા થાય, વમળ થાય, આ બધું થાય. એ બધું આપણી દ્રષ્ટિમાં આવે પણ અંતે શું છે? પાણી જ છે. પાણી સિવાય કાંઈ છે નહીં. એમ પોતે જ પરમાત્માનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. પણ આ બધી લહેર ઉભી થઈ ને, આ લહેરની અંદર પરપોટા થયા, ફીણ થયા, બુદબુદા થયા, એ બધું થયું. આ બધું મટી જાય ને ત્યારે પરમાત્મા પ્રગટ થાય. એ પેલા પરમાત્મા પ્રગટ થાય નહીં. એટલે સંતોએ, મહાપુરુષોએ આપણને મટવાનો માર્ગ બતાવ્યો. કેવો? મટવાનો કાંઈ થવાનું નથી. તમે જેવા છો એવા બરાબર છો. ખાલી સમજીને હુઈ જવાનું છે. શું કરવાનું છે? સમજીને એવી નિવૃત્તિની નિંદ્રાની અંદર હુઈ જવાનું છે. અહીંથી માંડવા જવું હોય ને તો બસમાં બેસી જવાનું હોય, પછી સમજીને હુઈ જાવ ને તો માંડવા આવે એટલે કંડક્ટર કહી દે કે હવે માંડવા આવ્યું ભાઈ, ઉતરી જાઓ. બરોબર છે. સમજીને આની અંદર હુઈ જવાનું. તમારે ગેરે નથી પાડવો, સ્ટેરિંગ નથી ફેરવવું, લીવર નથી દેવું અને કઈ ફાંકાય નથી મારવા, કાંઈ નથી કરવાનું. સમજીને જો હુઈ જાવ તો માંડવા આવી જાય, નકર નહીં આવે. બરોબર છે. આ તો હું થયું છે ખબર? એવી નિવૃત્તિની નિંદ્રામાં હુઈ જાવ, હું કરી લઉં, કાંઈ ન થાય. આવા તો કયક સિકંદરો આવીને વૈયા ગયા, પણ કોઈથી કાંઈ થયું નથી. કાંઈ કરવાનું નથી. નિવૃત્તિ નિંદ્રામાં હુઈ જવાનું. મારે કાંઈ કરવાનું નથી. પરમાત્મા મારો બધું કરે. બરોબર છે. રામ અમારા ભજન કરે, મેં કરું આરામ. બરોબર. આવી નિવૃત્તિની નિંદ્રા સદગુરુ આપણને બતાવે. તાર કાંઈ કરવું નહીં, પરમાત્મા મળે. બોલો, આવું કોઈ કીધું હોય ને તો કે આ કઈક નવું લાવ્યા. હકીકત નવું કાંઈ નથી. સંતોએ આ જ કર્યું છે. બરોબર છે. હરિના જનને કોઈ હરિ ભજતા જોયો નહીં. બરોબર. સૂરજને ન જોયો વધતી ન જોઈ વેલ. હરિના જનને હરિ ભજતા ન જોયો. કેવો અદભુત ખેલ. બરોબર. જ્યાં બેઠો હોય ને પોતાની વૃત્તિઓને પરમાત્માની અંદર હકેલીને બેહી ગયો હોય. બરોબર. પરમાત્મામાં છો તમે, ક્યાંય જુદા નથી. બરોબર છે. સવારામ બાપુ પાસે એક ભાઈ ગયા. બરોબર. સવારામ બાપુની હારે જે ભાઈ રહેલા દાદા, એ દાદાને મળ્યા અને દાદાને કે ભાઈ સવારામ બાપુ ભજન કેવી રીતે કરતા? મેં કે સવારામ બાપુ કોઈ ભજન કરતા જોયા જ નથી. એટલે ન જોવો તમે. જાગ્રત મહાપુરુષો ભજન કરે આપણને ખબર પડે નહીં. એ પોતાની વૃત્તિઓને અંતર્મુખ કરીને બેહી જાય. બરોબર છે. એવી નિવૃત્તિની નિંદ્રામાં હુઈ ગયા એટલે એનું ભજન થઈ ગયું. મટી ગયા. પોતે કાંઈ થાવા ગયા નથી. આપણે થાવા ગયા. પપ્પુ ધરુન ધર્મ ધુરંધર ને કાંઈ થવાનું નથી. જેવા છો એવા બરાબર છો. તમારે રામે નથી થવું, તમારે કૃષ્ણ નથી થવું, તમારે રામાપીરે નથી થવું, તમારે કાંઈ નથી થવું. તમે છો. તમે તમારી જેવા થાવ. કોઈના જેવા થાય ને તો કોપી થઈ કહેવાય. અને કોપી થતી હોય તો બીજા રામ થવા જોવે, બીજા કૃષ્ણ થવા જોવે. પછી બીજો નરસૈયો થયો. બરોબર છે. પછી ગંગા સતી થયા, પાનબાઈ થયા, પણ બીજા રામ થયા નહીં, બીજી સબરી થઈ નહીં. તમે થાવ. તમારે કોઈના જેવું થવું નથી. તમે જેવા છો એવા બરાબર છો. ખાલી આ જે વૃત્તિઓ બાહિર્મુખ ફરે છે ને
એ વૃત્તિઓને ધીરે ધીરે અંતર્મુખ કરી અને સદગુરુના વચનની અંદર જો આ વૃત્તિ લાગી જાય અને સદગુરુએ જે આપણને રેણી આપી છે એ રેણીમય જો જીવન થઈ જાય તો તમારે ક્યાંય ભજન કરવા જવું નથી. જ્યાં બેઠા ત્યાં તમે ભજનમાં જ બેઠા છો. બરોબર, ભજન તમારાથી જુદું નથી. આપણે ભજન કરવા જઈએ, બરોબર છે. આપણે તો આ ગાવું બજાવવું લોક રીઝાવવું ને, બરોબર છે, એને આપણે ભજન કહીએ. હકીકતી ભજન છે નહીં. જે પહેલો આપણો શબ્દ હતો કે સત્સંગ છે એ સાંભળવાનો વિષય નથી અને એ બોલવાનો વિષય પણ નથી. સત્સંગમય આપણું જીવન બનવું જોઈએ, એમ ભજનમય આપણું જીવન થઈ જવું જોઈએ. સત્પુરુષો જે મહાપુરુષો થઈ ગયા, જે સદગુરુ થઈ ગયા, એના જીવન છે ને સતમાં જીવન આવી ગયા એટલે સત્સંગમય એનું જીવન થઈ ગયું. એ એની સ્થિતિ છે. એવી સ્થિતિ આપણા જીવનમાં આવવી જોઈએ. આપણી સ્થિતિ બદલાતી નથી. આપણે બાળકમાંથી યુવાન થયા, બરોબર છે, યુવાનમાંથી પાછા ગરઢા થયા, મોત આવશે ત્યારે મરી જવું. આ શરીરની સ્થિતિ બદલે છે, તમારી સ્થિતિ બદલતી નથી. એમ ભીતરમાં આ શરીરની જેમ સ્થિતિ બદલે ને એમ સત્સંગમાં તમારી સ્થિતિ બદલવી જોઈએ. આપણે હજી જ ગાવામાં ક્યાં સુધી રહેવું, ક્યાં સુધી ગાવું? ગાય કદાચ કાન ફાડી નાખશું તોય પરમાત્મા ઓળખાય નહીં. પણ જો જીવનમાં એવી રેણી આવી જાય અને સદગુરુએ બતાવેલો માર્ગ જો પકડી લે ને તો પરમાત્મા તો હાલ હજુર છે. તમે પરમાત્માથી જુદા નથી. તમારી આંખ ખુલે ને પરમાત્માના દર્શન થાય છે. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, ક્યાં રહીને ગોતું, ક્યાં નથી દીનોનાથ, દીનોનાથ ક્યાં નથી, મારો હાથે હરિને જ અડે છે, બીજા કોઈને અડતો નથી. તો આપણે લાફો કોણ મારી? એલા હરિને જ મારી. એલા આ તો રોડે કાકલો પકડી લે, મારી ગાડી કેમ ભટકાય? એટલે પરમાત્માનો તમે કાકલો પકડી લ્યો. તમે એ તો વિચાર કરો. આ ક્યારે વિચાર આવતો નથી. આપણને મૂર્તિમાં પરમાત્મા દેખાય છે પણ અહીંયા સાક્ષાત બેઠો છે એમાં દેખાતો નથી. બરોબર, આમાં જયારે સાક્ષાત પરમાત્માનું દર્શન થાય ને ત્યારે આપણી દ્રષ્ટિ સુધરી અને એવી દ્રષ્ટિ જો કોઈ સદગુરુ મળી જાય અને એવી દ્રષ્ટિ જો આપી દે ને તો પરમાત્મા સિવાય કાંઈ દેખાય નહીં. આવો ગુરુનો મહિમા છે. ધીરે ધીરે આપણે સમય વધારે લેવાઈ ગયો આજે. આવો ગુરુનો મહિમા છે અને ધીરે ધીરે આપણું જીવન બને. કેમ આપણા જીવનની અંદર શીતળતા આવે, કેમ શાંતિ આવે, કેમ ભીતરમાં રોકાય જીવન. આપણે બહાર કદાચ કોઈ ભગત કહેતો હોય, ભલે ન કહેતો હોય, ભલે બહાર કોઈને કેવડાવવું નથી. તમને ભીતરમાં જો ઠંડક થાય, આપણે 5,000 નું 10,000 નું એસી લાવ્યા હોય ને ટાઢું ન થતું હોય તરત દુકાને ઘા કરી આવી ને. સદગુરુ મળ્યા ને જો જીવનમાં ટાઢક ન થાય ને તો સદગુરુને ઘા કરી દેવાય. બરોબર છે. આવું જીવન મળે અને જો આપણા જીવનમાં ટાઢક ન થાય ને, બરોબર છે, તો આપણી અંદર કઈક ભૂલ પડી છે. સદગુરુમાં ભૂલ હોઈ શકે નહીં. કારણ કે સદગુરુ તો દયાનો સાગર છે, એ કરુણા નિધાન છે, એ કૃપાળુ છે. સદગુરુથી ઉપર કોઈ છે નહીં. એવો કૃપાળુ છે, એની ક્યારેય ભૂલ હોઈ શકે નહીં. ભૂલ હોય તો આપણી છે. બરોબર છે. એક રાજા હતો ને, હવે દ્રષ્ટાંત છેલ્લે યાદ આવ્યું એટલે આપી દઉં. રાજાની દીકરી જે કુંવરી હતી, કુંવરીને પગમાં કાંટો વાગ્યો. પગમાં કાંટો વાગ્યો એટલે પ્રધાનને તરત ઓર્ડર કર્યો કે અરે કુંવરીને કાંટો વાગ્યો, આખા રાજમાં જાજમ પથરાવો, કે બધા સૈનિકોને બોલાવો, રાજમાં જાજમ પથરાવો. ઓલો પ્રધાન હતો ને એ ગુરુમુખી હતો. પ્રધાન કે બાપજી તમે ધીમા રહ્યો. અરે કે હું પણ કુંવરીને કાંટો વાગ્યો, તમે વાત તો કરો. હું વાત કરો? તમે સૈનિકો બોલાવો ને જાજમ પથરાવો આખા રાજમાં. એ કે બાપજી રાજમાં જાજમ ન પથરાવાય, કુંવરીને મોજડી પહેરાઈ દેવાય. બરોબર છે. આખા ગામને સુધારવા ન જવાય, આપણે સુધરી જવાય ને આપણા જીવનમાં જેથી શાંતિ આવી જાય ને તેથી માનવાનું સદગુરુ મળ્યો એ સાર્થક છે. આપણે મોજડી પહેરી લેવાની, આપણે કોઈને જ કહેવાનું તમે કરો એ ખોટું છે. અને ભાઈ કોઈને કહેવા ગયા, કોઈને કહેવા નહીં જવાનું, આપણે સુધરી જવાનું, આપણા પગમાં મોજડી પહેરી લેવાની. દ્રષ્ટિ આપની સુધાર લે, બસ હો ગયા ભજન. બરોબર, આપણી દ્રષ્ટિ સુધરી જાય ને તો આખું જગતની સુધરેલી છે. સદગુરુ મહારાજ